શ્લોક નંબર 33 અધ્યાય 6 શ્લોક નંબર 33 લખો એમાં મનની ચંચળતાને લીધે અર્જુનને સમત્વ યોગની સ્થિરતા અને મનના નિગ્રહને હું સમજાવીશ શબ્દ મનના નિગ્રહને અત્યારે લખી લો પછી સમજાવું છું. અત્યંત કઠિન માનવો. જો આ 33, 34 ને 35 શ્લોક છે ને એ આખા વર્લ્ડને કામ લાગે એવો છે. મેં પ્રોજેક્ટમાં એ લીધા છે, સમજીશું. એની અંદર બહુ સરસ નિરૂપણ છે. 34મો શ્લોક એમાં એ જ વસ્તુ આગળ છે. 35 એ જ વાત છે, મનનો નિગ્રહ કરો. 34માં 35 અભ્યાસ અને વૈરાગ્યથી મન વશ થવાનું કથન એટલે કેવું? મન વશ થવાનું કથન. શ્લોક નંબર 37 યોગ ભ્રષ્ટ પુરુષની ગતિના સંબંધમાં અર્જુનનો પ્રશ્ન અને તેના ઉભય એટલે બે બાજુઓ, ઉભયભ્રષ્ટ થવાની શંકા. શ્લોક નંબર 39 સંશય નિવારણ માટે અર્જુનની ભગવાનને પ્રાર્થના. શ્લોક નંબર 40 ખાસો મોટો અધ્યાય નહીં. અર્જુનની શંકાના ઉત્તરમાં યોગભ્રષ્ટ પુરુષની દુર્ગતિનો નિષેધ. શ્લોક નંબર 44 પવિત્ર ધનવાનોના ઘરમાં જન્મ લેનાર યોગભ્રષ્ટોનું પણ પૂર્વ અભ્યાસના બળથી ભગવાન પ્રત્યે આકર્ષિત થવાનું અને યોગની જિજ્ઞાસાના મહત્વનું કથન. શ્લોક નંબર 46 યોગીના મહિમાનું કથન અને યોગી બનવાની આજ્ઞા. અહીં અધ્યાય 6ના મહત્વના શ્લોકો આપણે જોયા અને લખ્યા.